ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, એમાં આપણે આગળ જીવનની ભૌતિક ગુણવત્તા આંકના નિર્દેશકની આપણે ચર્ચા કરી ગયા હતા, એના વિશે વાત કરી ગયા. હવે આજનો નવો પ્રશ્ન છે માનવ વિકાસનો આંક. બરાબર કે અહીંયા આગળ આર્થિક વિકાસને નક્કી કરતા નિર્દેશકો 4 કે જેમાં ચોથો નિર્દેશકની ચર્ચા આપણે કરીએ. આપણે માનવ વિકાસ આંક, જેને HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વિકાસના જે અન્ય નિર્દેશકોની સરખામણીમાં આ માનવ વિકાસ આંક વધુ સ્વીકૃત અને અદ્યતન માનવામાં આવે છે. આ માનવ વિકાસ આંકની રચના 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ કાર્યક્રમમાં આ આંક તૈયાર કરવામાં આવ્યો હતો. આ માનવ વિકાસ આંક કે આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ HDI એટલે કે માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આપણા અર્થશાસ્ત્રીઓ કે જેમ કે ભારતના અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેન, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ માનવ વિકાસ આંક તૈયાર કરવામાં ભારતના અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેન અને પાકિસ્તાનના પ્રખ્યાત અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક જેવા અર્થશાસ્ત્રીઓની મહત્ત્વની ભૂમિકા છે. બરાબર, જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને આ આંક તૈયાર કરવામાં આવ્યો છે. 1990થી HDI એટલે કે માનવ વિકાસ આંકને માપવા માટે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થતો હતો, જેમાં 2010માં સુધારા કરવામાં આવ્યા છે અને એને ધ્યાનમાં રાખીને આ માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવ્યો છે. તો આ માનવ વિકાસ આંક એટલે શું એનો ખ્યાલ આપણે જોઈએ. ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ માનવ વિકાસ આંકની રચના તો કે વિકાસના જે અન્ય નિર્દેશકો છે એની તુલનામાં આ માનવ વિકાસ આંક ખૂબ જ આધુનિક એટલે કે અદ્યતન ગણવામાં આવે છે, વધુ સ્વીકૃત ગણવામાં આવે છે. માનવ વિકાસ આંકની રચના 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી. આ માનવ વિકાસ આંક અહીંયા આગળ આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડો બરાબર એના ઉપર વધુ ભાર મૂકે છે, એ દ્રષ્ટિએ મહત્ત્વનો છે. આ માનવ વિકાસ આંક તૈયાર કરવામાં ભારતના અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેન અને મહેબૂબ ઉલ હક જેવા અર્થશાસ્ત્રીનો મહત્ત્વનો ફાળો છે. આ માનવ વિકાસ આંકની રચનામાં શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સામાજિક કલ્યાણની બાબતોને ધ્યાનમાં લઈને સમાજની સાચી આર્થિક સ્થિતિ દર્શાવવામાં આવે છે અને તેથી જ આ આંક અન્ય આંકની તુલનામાં મહત્ત્વનો ગણવામાં આવે છે. આ માનવ વિકાસ આંકમાં અહીંયા આગળ મુખ્યત્વે 3 ઘટકો ધ્યાનમાં લેવામાં આવે છે, 3 પરિમાણો ધ્યાનમાં લેવામાં આવે છે. યાદ રાખજો કે ભાઈ માનવ વિકાસ આંકના ઘટકો. આ માનવ વિકાસ આંકની રચના કરવામાં મુખ્ય 3 પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવે છે. 3 પરિમાણો કયા કયા? તો કે સૌથી પહેલાં એક અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ એટલે કે જ્ઞાન, અને બીજું છે જીવન ધોરણ. તો આમ જેમ આપણે PQLI આંકમાં પણ 3 ઘટકોને ધ્યાનમાં લીધા હતા, ત્યાં PQLIમાં આપણે જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં બરાબર એ શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ 3 ઘટકો હતા. તો અહીંયા HDIમાં એટલે કે માનવ વિકાસ આંકમાં અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ અને સારું જીવન ધોરણ, આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંકની રચના કરવામાં આવી છે. હવે આ 3 બાબતો જેમાં અપેક્ષિત આયુષ્ય એટલે શું તેની વ્યાખ્યા જે આપણે આગળ આપી ગયા એ પ્રમાણે કે ભાઈ બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આ માનવ વિકાસ આંકની રચનામાં આરોગ્યની સ્થિતિ સાથે સંકળાયેલ આ આયુષ્ય એ ધ્યાનમાં લેવામાં આવે છે. એના આધારે આંક માપવામાં આવતો હોય છે કે જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો દેશની વસ્તી તંદુરસ્તીથી વંચિત ગણાય છે, અને જેમ અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો તેમ આરોગ્યની સ્થિતિ સારી માનવામાં આવે છે. તો 2014માં ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ જેટલું હતું, જે અપેક્ષિત આયુષ્યનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે, એટલે કે આપણી સ્થિતિ સારી હતી એમ કહી શકાય છે. તો આમ સરેરાશ આયુષ્યને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ સરેરાશ આયુષ્ય ઊંચું તેમ દેશનો વિકાસ સારો એમ કહી શકાય છે.
એ રીતે બીજો ઘટક છે, બીજો પરિમાણ છે જ્ઞાન શિક્ષણ. અહીંયા આગળ શિક્ષણને ધ્યાનમાં લેવામાં આવે છે. શિક્ષણનું પ્રમાણ જાણવા માટે અહીંયા આગળ બે મહત્વની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર, અહીંયા આગળ શિક્ષણમાં શિક્ષિતોની ટકાવારી એટલે કે સાક્ષરતા દર ધ્યાનમાં લેવામાં આવે છે. સાક્ષરતા દરને પણ અહીંયા આગળ બે રીતે ધ્યાનમાં લેવામાં આવે છે કે ભાઈ 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આમ જ્ઞાનમાં બે બાબતોનો સમાવેશ થાય છે. કઈ બે બાબતો? તો કે એક સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને બી સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો, એ બે ધ્યાનમાં લેવામાં આવે છે. હવે સ્કૂલિંગના સરેરાશ વર્ષ એટલે અહીંયા આગળ એનો મતલબ એવો થતો હોય છે કે ભાઈ 15 વર્ષ શાળામાં જવા યોગ્ય વયની ઉંમરે બાળકો કેટલા પ્રમાણમાં શાળામાં જાય છે, બરાબર, તે દર્શાવતી બાબત જેને સ્કૂલિંગના સરેરાશ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ફરી એકવાર કે ભાઈ શાળામાં જવા યોગ્ય વયની ઉંમરે કેટલા બાળકો શાળાઓમાં જાય છે તેની સરેરાશ એ સ્કૂલિંગના સરેરાશ વર્ષ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ જેમાં કે ભાઈ બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તે આંકને આધારે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો ધ્યાનમાં લેવામાં આવે છે. તો એક આ બાબત યાદ રાખજો કે ભાઈ શિક્ષણ જ્ઞાન એમાં બે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે કે સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને બી સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ, કે જેમાં શાળામાં જવા યોગ્ય વયની ઉંમરે બાળકો શાળામાં કેટલા જાય છે તે દર્શાવતી બાબત એ સરેરાશ વર્ષ, શાળામાં સરેરાશ કેટલા વર્ષ અભ્યાસ કરે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. અને બીજું સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ કે જેમાં કે ભાઈ શાળા કક્ષા માટે કેટલા વર્ષ અહીંયા આગળ દેશમાં નક્કી કરવામાં આવ્યા છે અને એના આધારે બાળકો શાળામાં કેટલા અભ્યાસ કરે છે એની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આમ શિક્ષણનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે છે. ટૂંકમાં 15 વર્ષથી વધુ ઉંમરના બાળકો કે જેને અહીંયા આગળ શિક્ષણ એટલે કે સાક્ષરતા દર તરીકે ઓળખવામાં આવે છે. આ જે અહીંયા આગળ માનવ વિકાસ આંક છે એ આંતરરાષ્ટ્રીય ધોરણે નક્કી કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ જે સાક્ષરતા દર છે એ 15 વર્ષ કે તેથી વધુ વયની ઉંમરમાં બાળકોમાં કેટલું પ્રમાણ છે શિક્ષણનું એ ધ્યાનમાં લેવામાં આવે છે. એ દ્રષ્ટિએ અહીંયા આગળ શિક્ષણને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો ઘટક છે સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણ, આ ઘટકની અંદર જીવન ધોરણ માપવા માટે માથાદીઠ રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. કે ભાઈ જીવન ધોરણ એટલે શું? તો કે સારું જીવન ધોરણ એટલે શું? તો કે વ્યક્તિને જીવન જીવવા માટે મળતી સારી એવી સગવડતાઓ એ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે જો વ્યક્તિને સારી એવી સગવડતાઓ મળતી હોય તો એ સારું જીવન જીવી શકે છે અને આર્થિક વિકાસ દર ઊંચો જેમ કહી શકાય. કે સારી સગવડતામાં કોનો સમાવેશ થાય? કે જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર એટલે કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઓછું હોય, એમ ઓછા વજનવાળા બાળકોની ટકાવારી એ સંખ્યા ઓછી હોય, માથાદીઠ દૈનિક કેલરી વધુ મળતી હોવી જોઈએ એટલે કે માથાદીઠ તમને પોષણયુક્ત આહાર મળતો હોવો જોઈએ, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવું જોઈએ, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવામાં આવે છે કે તમને જે ખોરાક પ્રાપ્ત થાય છે એમાં પ્રોટીનયુક્ત અને ચરબીયુક્ત ખોરાક કેટલા પ્રમાણ મળે છે, બરાબર. તો આ બાબતોને આધારે સારા જીવન ધોરણનો આધાર અહીંયા નક્કી કરવામાં આવતો હોય છે. અને આ સારા જીવન ધોરણનો આધાર કોના ઉપર? તો કે માથાદીઠ આવક ઉપર રહેલો હોય છે. જો અહીંયા આગળ દેશમાં સરેરાશ આવક એટલે કે રાષ્ટ્રીય આવક વધુ હોય તો એને કારણે લોકોની માથાદીઠ આવક પણ વધે છે અને માથાદીઠ આવક વધારે હોય ત્યારે લોકોનું જીવન ધોરણ પણ સુધરે છે. અને જીવન ધોરણ કઈ રીતે? તો કે માથાદીઠ આવક વધુ હોવાને કારણે લોકો આ બધી સુવિધાઓ પ્રાપ્ત કરી શકે તો એને કારણે બરાબર કે એમનું જીવન ધોરણ ઊંચું આવતું હોય છે, સારું જીવન ધોરણ હોઈ શકે છે. તો આમ સારા જીવન ધોરણની આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બરાબર કે એક આ ઘટક ધ્યાનમાં લેવામાં આવતો હોય છે. તો આમ આ માનવ વિકાસ આંકની રચનામાં અહીંયા આગળ આ 3 પરિમાણો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ, આ 3 પરિમાણોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંકની રચના કરવામાં આવતી હોય છે, બરાબર. તો એ ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ માનવ વિકાસ આંકના પરિમાણો કેટલા છે? તો કે 3: અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ. અપેક્ષિત આયુષ્ય કે જેમાં જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે એટલે કે બાળકોનું અપેક્ષિત આયુષ્ય કેટલું રહેશે એ ધ્યાનમાં રાખીને આ નક્કી કરવામાં આવતું હોય છે. જ્ઞાનમાં અહીંયા આગળ 15 વર્ષ કે તેથી વધુ એની વ્યક્તિઓમાં સાક્ષરતાનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા આગળ 2 બાબતોનો સમાવેશ થતો હોય છે:
સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે. સારું જીવન ધોરણ એટલે કે જીવન જીવવા માટે મળતી સારી સુવિધાઓ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, એ સુવિધાઓ મેળવવા માટે વ્યક્તિની માથાદીઠ આવકને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. આ માથાદીઠ આવકને અમેરિકન ડોલરમાં માપવામાં આવતી હોય છે. તો આવા 3 ઘટકોને આધારે માનવ વિકાસ આંકની રચના કરવામાં આવતી હોય છે. હવે આ માનવ વિકાસ આંક જે નક્કી કરવામાં આવે છે, તો આ માનવ વિકાસ આંક કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો અહીંયા આગળ આ માનવ વિકાસ આંક જે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કરી હતી એ પ્રમાણે જ આ 3 પરિમાણોનું સરખું મૂલ્ય ધ્યાનમાં રાખીને તેના આધારે એક ચોક્કસ આંક નક્કી કરવામાં આવે છે. એ આંકનું મૂલ્ય 1 આવે છે, બરાબર? એ 0 થી 1ની વચ્ચે હોય છે, એને માનવ વિકાસ આંક તરીકે ઓળખવામાં આવે છે. તો જો ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ અહીંયા આગળ 3 પરિમાણો કયા? તો કે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, જ્ઞાન અને સારું જીવન ધોરણ. આ 3 ધોરણોને આધારે ગણાતા HDI એટલે કે માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય 1 ગણવામાં આવતું હોય છે. આ માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે, બરાબર? એટલે કે 0 થી 1ની વચ્ચે ગણવામાં આવતું હોય છે. ઓછામાં ઓછું 0 અને વધુમાં વધુ 1ની વચ્ચે હોય છે. એ રીતે માનવ વિકાસ આંક ગણવામાં આવતો હોય છે. બીજું કે જે દેશનો HDI એટલે કે માનવ વિકાસ આંક 1ની નજીક હોય, એટલે કે જે દેશના માનવ વિકાસ આંકનું મૂલ્ય આંક 1ની નજીક આવતું હોય તે દેશ વધુ વિકસિત ગણાય છે. તેનો HDI ઊંચા ક્રમે એને મળતો હોય છે. એનો માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ક્રમ ઊંચો છે એમ કહી શકાતું હોય છે. અને જે દેશનો HDI એટલે કે માનવ વિકાસ આંકનું મૂલ્ય 1થી દૂર હોય, એટલે કે 0ની નજીક આવતું હોય, તો ઓછો વિકસિત છે તેમ કહી શકાય છે. અને તેને માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ક્રમ કેવો તો કે નીચો મળે છે. તો આમ વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ બરાબર કે દેશોને આ રીતે તુલના કરવામાં આવતી હોય છે. જો 0ની નજીક આવતું હોય એનું મૂલ્ય, તો એ દેશ ઓછો વિકસિત છે એમ કહેવાય છે. અને 1ની નજીક આવતું હોય તો આવા દેશોને વિકસિત તરીકે ઓળખવામાં આવે છે. અને એ રીતે એને ક્રમ ઊંચો આપવામાં આવતો હોય છે. તો અહીંયા આગળ વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 188 દેશોને તૈયાર કરવામાં આવ્યા. તો આવા 188 દેશોમાં બરાબર કે સૌથી પહેલા નંબરનો દેશ નોર્વે હતો, કે જે આ નોર્વેનો માનવ વિકાસ આંક 0.944 હતો. અને એ દ્રષ્ટિએ સૌથી પહેલા ક્રમે નોર્વે ગણાતો હતો. તો એક આ પણ પ્રશ્ન તરીકે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વિશ્વમાં એટલે કે 2014માં વિશ્વમાં 188 દેશોમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે કયો દેશ હતો? તો કે નોર્વે. આ નોર્વેનો માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું છે? તો કે 0.944. જ્યારે છેલ્લા ક્રમે બરાબર 188 દેશોમાં છેલ્લો ક્રમ એટલે કે 188માં ક્રમે નાઇજર નામનો દેશ હતો. અને આ નાઇજર દેશનો માનવ વિકાસ આંકનું મૂલ્ય 0.348 હતું અને છેલ્લા ક્રમે હતું. ત્યારે આપણા ભારતની વાત કરીએ તો કે 2014માં ભારતનો માનવ વિકાસ આંક 0.609 સાથે 130માં ક્રમે હતો એમ કહેવાય છે. તો આ રીતે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વના દેશોને બરાબર નક્કી કરી શકાતા હોય છે. અને એના આધારે આર્થિક વિકાસ થયો છે કે નહીં તે નક્કી કરી શકાતું હોય છે. તો આમ અહીંયા આગળ માનવ વિકાસ આંકનો જે પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછાય કે માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, બરાબર, એની સમજૂતી આપો તો તમારે માનવ વિકાસ આંકનો જે પ્રશ્ન છે એ અહીંથી આટલે સુધી જવાબ તમારે લખી શકાય. તો ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ માનવ વિકાસ આંક એટલે શું? તો આપણે એની વાત કરી કે ભાઈ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ આંકની રચના કરવામાં આવી. આ માનવ વિકાસ આંક આર્થિક માપદંડ સાથે બિન આર્થિક માપદંડ પર રચાયો છે. આ માનવ વિકાસ આંક રચનામાં ભારતના અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેન તેમજ પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક જેવા અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ માનવ વિકાસ આંકના મુખ્ય 3 પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવે છે. કયા 3 પરિમાણો? તો કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ અને જીવન ધોરણ. આ 3 પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય કે જેમાં જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે એના આધારે આંક નક્કી કરવામાં આવતું હોય છે. 50 વર્ષથી ઓછું હોય તો દેશમાં બરાબર તંદુરસ્તીથી લોકો વંચિત છે એવું કહેવાય છે. અને જો લોકોનું સરેરાશ આયુષ્ય 50 વર્ષથી વધારે થતું હોય તો સ્થિતિ સારી જેમ કહી શકાય. જ્ઞાનમાં અહીંયા આગળ 15 વર્ષ પુખ્ત વયના લોકોમાં શિક્ષણનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં 2 બાબતો સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે. અને સારું જીવન ધોરણ કે ભાઈ જીવન ધોરણમાં સારા જીવન ધોરણ માટે મહત્વની બાબતો
કે ભાઈ પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સુવિધા, સેનિટેશન એટલે કે ગંદકીનો યોગ્ય નિકાલ, બરાબર, બાળ મૃત્યુદર વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. અહીંયા સારા જીવન ધોરણને માથાદીઠ આવક વડે નક્કી કરવામાં આવતું હોય છે. અને માથાદીઠ આવકનો આધાર, બરાબર, કે અહીંયા આગળ માથાદીઠ આવક એ શું છે તો કે અમેરિકન ડોલરમાં માપવામાં આવતી હોય છે. બીજું કે આમ આ ત્રણેય પરિમાણો એટલે કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ, આ ત્રણેય પરિમાણોને આધારે માનવ વિકાસાંકના મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આ માનવ વિકાસાંકનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. આ માનવ વિકાસાંકનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. ઘણીવાર એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે ભાઈ માનવ વિકાસાંકનું મહત્તમ મૂલ્ય કેટલું, તો 1 કહેવાય. અને જો તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે માનવ વિકાસાંકનું મૂલ્ય કેટલું, તો કે 0 થી 1ની વચ્ચે, એવું કહેવાય. તો કે જે દેશનો માનવ વિકાસાંક 1ની નજીક હોય તે વધુ વિકસિત દેશ કહેવાય છે, એને ક્રમ ઊંચો મળતો હોય છે. જે દેશનો માનવ વિકાસાંક 1થી દૂર હોય એટલે કે 0ની નજીક હોય એને ઓછો વિકસિત કહેવાય છે, એનો માનવ વિકાસાંકનો ક્રમ નીચો મળતો હોય છે. વર્ષ 2014માં આવા માનવ વિકાસાંકની દ્રષ્ટિએ 188 દેશો હતા, જેમાં માનવ વિકાસાંકની દ્રષ્ટિએ નોર્વે સૌથી પહેલા નંબરનો દેશ ગણાતો હતો, જેનો માનવ વિકાસાંક 0.944 હતો. જ્યારે ભારતનો માનવ વિકાસાંક 0.609 સાથે 130મા ક્રમે હતો. અને સૌથી છેલ્લા ક્રમે નાઇજર નામનો દેશ છે, જે 188મા ક્રમે 0.348 માનવ વિકાસાંક ધરાવે છે. તો અહીંયા સુધી આ માનવ વિકાસાંકની રચના એટલે કે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એવો પ્રશ્ન પૂછાય તો અહીંયા જવાબ લખવો રહ્યો. ત્યારબાદ આગળનો મુદ્દો છે કે ભાઈ માનવ વિકાસાંકનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્સ શું છે, એ રીતે પ્રશ્ન પૂછાય તો માનવ વિકાસાંકનું મહત્વ જે અલગ પ્રશ્ન 2 ગુણમાં પૂછાતો હોય છે, તો આ માનવ વિકાસાંકનું મહત્વ આપણે સમજી લઈએ. એના 6 મુદ્દા અહીંયા આવ્યા છે. ભાઈ માનવ વિકાસના આંકનું ઇમ્પોર્ટન્સ શું છે, તો કે માનવ વિકાસાંક નીચેની 6 બાબતોની દ્રષ્ટિએ મહત્વનો ગણાય છે. જેમ આપણે કીધું કે ભાઈ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બંને નિર્દેશકો મર્યાદિત બન્યા, જેના કરતાં જીવનની ભૌતિક ગુણવત્તા અંગે ચડિયાતો હતો. કેમ? કારણ કે જીવન જીવવા માટેની ગુણવત્તાઓનો ધ્યાનમાં લે છે. હવે એના કરતાં પણ આ માનવ વિકાસાંક એ ચડિયાતો ગણાય છે. તો કે કઈ દ્રષ્ટિએ ચડિયાતો ગણાય છે, કઈ દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે, તો એ બાબત આપણે સમજાવવાની. તો કે માનવ વિકાસાંક નીચેની 6 બાબતોની દ્રષ્ટિએ મહત્વનો ગણાય છે. કે ભાઈ આર્થિક વિકાસમાં આ માનવ વિકાસાંકના માપદંડમાં માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણના શિક્ષણ, આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેથી તે પરિપૂર્ણ માપદંડ તરીકે ઓળખાતો હોય છે. તે કાંઈ પહેલો મુદ્દો યાદ રાખવાનો કે ભાઈ માનવ વિકાસાંક એ માત્ર આર્થિક બાબતો જ નહીં પરંતુ અહીંયા સામાજિક બાબતો, સામાજિક કલ્યાણની બાબતો જેવી કે શિક્ષણ, આરોગ્ય જેવી બાબતોને ધ્યાનમાં લે છે. તેથી આ પરિપૂર્ણ આંક તરીકે ગણાતો હોય છે. બીજું કે ભાઈ માનવ વિકાસાંક આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. બરાબર, એટલે કે એનો મતલબ કે ભાઈ કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થાય તો જ માનવ કલ્યાણ સાધી શકાતું હોય છે. બરાબર, તો એ એના આધારે નક્કી કરી શકાતું હોય છે, તો કે માનવ વિકાસાંકના આધારે નક્કી કરી શકાતું હોય છે. અને એટલા માટે અહીં આગળ કોઈ પણ દેશ માટે માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ ગણાય છે. અને આ માનવ કલ્યાણને સિદ્ધ કરવા માટે બરાબર કે આર્થિક વિકાસ એ સાધન છે અને આર્થિક વિકાસ થવો એ જરૂરી છે. એ આર્થિક વિકાસને ધ્યાનમાં લેવા માટે આ માનવ વિકાસાંકનો ખ્યાલ સમજવો જરૂરી હોય છે. બીજું કે અહીં આગળ આ માનવ વિકાસાંક એ શું છે, તો એક તમને સૂત્ર તરીકે બતાવવામાં આવે છે કે કોઈ પણ દેશની સાચી પ્રગતિ શું છે, કે કોઈ પણ દેશની સાચી પ્રગતિ એ દેશની આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. એટલે કે આર્થિક વિકાસ પણ થવો જોઈએ, સાથે સાથે દેશના લોકોનો સામાજિક વિકાસ પણ થવો જોઈએ, સામાજિક પ્રગતિ પણ થવી જોઈએ, તો જ એ દેશની સાચી પ્રગતિ, સાચો વિકાસ કહી શકાય છે. એ બાબત આ માનવ વિકાસાંક દ્વારા સમજી શકાતી હોય છે. બીજું કે માનવ વિકાસાંકનો અંગ વિધેયાત્મક છે. બરાબર, અહીંયા HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સારી, સુધરી રહી છે એમ કહી શકાતું હોય છે. તો આ રીતે માનવ વિકાસાંકની દ્રષ્ટિએ અહીંયા શિક્ષણ અને આરોગ્યની સ્થિતિને આધારે જ અહીંયા આગળ સ્થિતિ સારી છે કે નહીં જાણી શકાતું હોય છે. બીજું કે HDIના આંકથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, ક્યાં સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવતો હોય છે. હવે આ માનવ વિકાસાંકના દ્વારા અહીંયા આગળ સરકારને ખ્યાલ આવતો હોય છે કે ભાઈ ચાલો કે ભાઈ શિક્ષણ ક્ષેત્રે વધુ કામ કરવાનું છે, સારું જીવન ધોરણ સુધરે એટલા માટે અહીંયા આગળ સરકારે વધુ પ્રયત્નો કરવાના છે.
કે અપેક્ષિત આયુષ્ય વધે એ માટે આરોગ્ય આવશ્યક સેવાઓની દ્રષ્ટિએ કામ કરવાનું છે. બરાબર, એ વિકાસની શક્યતા અહીંયા આગળ સરકારને જાણી શકાતી હોય છે અને એ દિશામાં સરકાર આગળ પગલાં લઈ શકે છે એવો ખ્યાલ આ માનવ વિકાસ આંકને આધારે આવતો હોય છે. અને આમ માનવ વિકાસ આંક જે ખ્યાલ છે એ વધારે પ્રગતિશીલ ગણવામાં આવે છે. બરાબર, કે જે આગળના જે નિર્દેશકો છે એની તુલનામાં માનવ વિકાસ આંક વધારે પ્રગતિશીલ ગણવામાં આવે. તો આમ આ માનવ વિકાસ આંકની અહીંયા આગળ 6 બાબતો એ મહત્વની બાબતો તરીકે ઓળખાય છે. તો એ મહત્વ એનું દર્શાવે છે. યાદ રાખજો, પરીક્ષામાં જો પૂછાય 2 થી 3 ગુણમાં ખ્યાલ પૂછાતો હોય છે પરીક્ષામાં કે ભાઈ માનવ વિકાસ આંકનું મહત્વ સમજાવો. તો કે માનવ વિકાસ આંકનું મહત્વ 6 બાબતો છે કે ભાઈ માનવ વિકાસ આંક માપદંડ માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો સમાવેશ થાય, તેથી તે પરિપૂર્ણ ગણવામાં આવતો હોય છે. માનવ વિકાસ આંક બરાબર કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે એવું સૂચવે છે. માનવ વિકાસ આંક સાચી પ્રગતિ એટલે કે આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ થઈ હોય તો જ સાચી પ્રગતિ થાય છે એવું જ સમજાવે છે. માનવ વિકાસ આંકનો ખ્યાલ વિધેયાત્મક છે. બીજું કે માનવ વિકાસ આંક વિકાસમાન દેશોને વિકાસની શક્યતા ક્યાં વધારે છે બરાબર અને કઈ દ્રષ્ટિએ કામ કરવાનું એનો ખ્યાલ આવી શકે છે. અને આ માનવ વિકાસ આંક વધારે પ્રગતિશીલ છે એવું કહી શકાય. આ એનું મહત્વ જે અલગ પ્રશ્ન તરીકે અહીં આગળ તમે લખી શકો, જે 2 થી 3 ગુણમાં પૂછાતું હોય છે. ત્યાર પછી અહીંયા આગળ માનવ વિકાસ આંકની મર્યાદાઓ, જેમ આપણે જોયું હતું કે ભાઈ રાષ્ટ્રીય આવકનો નિર્દેશક એ પણ મર્યાદા ધરાવે છે, માથાદીઠ આવકનો નિર્દેશક પણ મર્યાદા ધરાવે છે, જીવનની ભૌતિક ગુણવત્તા આંક એ પણ મર્યાદા ધરાવે છે. તો એ દ્રષ્ટિએ અહીંયા આગળ માનવ વિકાસ આંક પણ મર્યાદા ધરાવે છે, પણ માનવ વિકાસ આંકની મર્યાદાઓ ખૂબ જ ઓછી છે. અહીંયા આગળ માનવ વિકાસ આંક પણ 3 પ્રકારની મર્યાદાઓ ધરાવે છે. અહીંયા જો 5 ગુણનો પ્રશ્ન પૂછાય કે ભાઈ માનવ વિકાસ આંક એટલે શું, માનવ વિકાસ આંકનો ખ્યાલ સમજાવો, તો એમાં તમારે આ મર્યાદાઓને મહત્વ લખવું પડે. તો મર્યાદાઓ સમજી લો. 3 જ મર્યાદાઓ છે. તો કે સૌથી પહેલાં કે ભાઈ માનવ વિકાસ આંકમાં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછા છે. બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. અહીંયા આગળ અર્થશાસ્ત્રીઓ અહીંયા આગળ 3 જ કે ભાઈ શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણનો જ સમાવેશ કરાયો છે. એ સિવાય અન્ય જે સામાજિક બાબતો છે એ ધ્યાનમાં લેવા જોઈતી હતી એમ કહેવા માગે છે કે ભાઈ અહીંયા આગળ શિક્ષણ, આરોગ્ય સિવાય ભાઈ માનવીના જીવનને સ્પર્શતી રહેઠાણ છે બરાબર, ત્યારબાદ વાહન વ્યવહાર જેવી સુવિધાઓ છે, સંદેશાવ્યવહાર જેવી સુવિધાઓ છે બરાબર, આ ઉપરાંત કપડાં છે, આવી અન્ય બાબતોને બરાબર ધ્યાનમાં લેવા જોઈતી હતી. એવા બાબતોનો નિર્દેશક તરીકે ધ્યાનમાં લઈને અભ્યાસ કર્યો હોત તો વધુ સારો આ નિર્દેશક બનત એમ કહેવા માગે છે. એટલે અહીંયા આગળ માત્ર 3 જ નિર્દેશકોનો સમાવેશ કરાયો છે. એક એની મર્યાદા છે. બીજું કે માનવ વિકાસ આંકમાં 3 પરિબળોને સરખું મહત્વ અપાયું છે. ખરેખર 3 જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ ધરાવતા હોય છે. તો કે આ નિર્દેશકની એક આ મર્યાદા છે કે ભાઈ અહીંયા આગળ શિક્ષણ એટલે કે જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય અને સારું જીવન ધોરણ, આ 3 પરિમાણોને એક સરખું મહત્વ અપાયું છે. પણ આ 3 એમની જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ ધરાવતા હોય છે. તેથી અહીંયા 3ને એક સરખું મહત્વ આપી શકાય નહીં. એ દ્રષ્ટિએ એક આ મર્યાદા ધરાવે છે. માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે બરાબર. તો કે અહીંયા આગળ આર્થિક વિકાસ સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. આર્થિક વિકાસની સાપેક્ષ સ્થિતિ અહીંયા HDI દ્વારા જાણી શકાતી હોય છે. નિરપેક્ષ એટલે કે એક દેશની તુલના બીજા દેશ સાથે કરવી હોય તો એ બીજા દેશ સાથે કઈ કઈ રીતે તુલનાત્મક રીતે અભ્યાસ કરવામાં થોડી મુશ્કેલી અનુભવાતી હોય છે. તો આ રીતે નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે કે એક દેશની તુલનામાં બીજો દેશ કઈ સ્થિતિમાં આગળ છે, કેવી રીતે આગળ છે એ સ્થિતિ અહીંયા સમજાવતો હોય છે. પણ અંદરની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ બાબતો આ નિર્દેશક દ્વારા સમજાવી શકાતી નથી. તો આમ માનવ વિકાસ આંકની આ 3 મર્યાદાઓ છે. તો યાદ રાખજો ફરી એકવાર, ભાઈ HDI માત્ર 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછા છે. આ સિવાય અન્ય નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. માનવ વિકાસ આંકમાં 3 પરિબળોને એક સરખું મહત્વ આપવામાં આવ્યું છે. આ 3 પરિબળોનું મહત્વ એક સરખું હોઈ શકે નહીં. અને ત્રીજી બાબત છે માનવ વિકાસ આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, તે સાપેક્ષ પ્રગતિ જ દર્શાવે છે. એ દ્રષ્ટિએ પણ મર્યાદા ધરાવે છે. તો આ 3 મર્યાદાઓ છે
બરાબર. આની સાથે આપણે આ માનવ વિકાસ આંકનો ખ્યાલ પૂર્ણ કરીએ છીએ. બરાબર. તો પરીક્ષામાં માનવ વિકાસ આંકનો ખ્યાલ પરીક્ષામાં પૂછાય તો તમે જવાબ એનો લખી શકો છો. આ ઉપરાંત વચ્ચે આપણે એક આ કોષ્ટક વાળો મુદ્દો છોડ્યો છે. એ કોષ્ટક વાળો મુદ્દે છે ને એ સમજૂતી માટે આપેલો છે. ઘણી વખત પરીક્ષામાં તમને એમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે એટલા માટેના પોઈન્ટ છે કે ભાઈ 2015નો માનવ વિકાસ આંકનો અહેવાલ અને વિશ્વના દેશો કે જેમ વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 2015માં અભ્યાસ કરવામાં આવેલો કે જેમાં જુદા જુદા દેશોમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિ સ્થિતિ શું હતી એની અનુસૂચિ તમને અહીંયા દર્શાવી છે કે જુદા જુદા દેશો એટલે કે દુનિયાના જે વિકસિત દેશો અને વિકાસમાન દેશો કે અહીંયા જોઈ શકો છો કે નોર્વે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 0.944 આંક ધરાવતો હતો, પહેલા નંબરનો દેશ હતો અને માથાદીઠ આવક એની જો કે $64,992, ત્યારે ત્યાંના લોકોનું અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષનું હતું. બરાબર. અને અભ્યાસના અપેક્ષિત વર્ષો ત્યાં આગળ 17.5 અને અભ્યાસના વાસ્તવિક વર્ષો 12.6, એટલે ત્યાં શિક્ષણનું પ્રમાણ રીતે ઊંચું ગણાતું હતું. અમેરિકામાં પણ બરાબર કે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 8મા નંબરનો દેશ ગણાય છે. અમેરિકાનું માનવ વિકાસ આંકનું મૂલ્ય 0.915 અને અમેરિકાની માથાદીઠ આવક $52,947 છે. ત્યારે જન્મ સમયે એ લોકોનું અપેક્ષિત આયુષ્ય 79.1 વર્ષ જેટલું છે. બરાબર. જે નોર્વે કરતાં ઓછું છે. ચીન એ વિકાસમાન દેશ તો કે 0.727 માનવ વિકાસ આંકના મૂલ્ય સાથે 90મા ક્રમે છે અને એનું માથાદીઠ આવક $12,547, જ્યારે 75.8 વર્ષ એનું સરેરાશ આયુષ્ય છે. ત્યારબાદ આપણા ભારતની વાત કરીએ તો કે ભારત 0.609 માનવ વિકાસ આંક ધરાવે છે અને એનો ક્રમ 130મો છે, જે $5,497 માથાદીઠ આવક ધરાવે છે, ખૂબ જ ઓછી છે. આમ આપણે જોઈ શકીએ છીએ વિકસિત એવા નોર્વે, અમેરિકા અને વિકાસવાન એવા ચીન કરતાં ભારતની માથાદીઠ આવક ખૂબ જ નીચી છે અને તેથી માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પણ આપણે ખૂબ જ પાછળ છે. 130મો નંબર છે આપણો અને આપણા ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય 68 વર્ષનું છે. ત્યારે આપણાથી ઓછો માનવ વિકાસ આંક ધરાવતા એવા પાકિસ્તાન તો કે જેની 0.538 માનવ વિકાસ આંક છે અને એનો ક્રમ 147મો, ત્યારે માથાદીઠ આવક $4,866, 66.2 વર્ષનું સરેરાશ આયુષ્ય ધરાવે છે. ત્યારે વિશ્વમાં જે 188 દેશોમાં છેલ્લા ક્રમે આવતો દેશ નાઇજર એ આફ્રિકા ખંડમાં આવેલો દેશ છે કે જેનું માનવ વિકાસ આંક 0.348 છે અને એની માથાદીઠ આવક $908 છે અને ત્યાંના લોકો 61.4 વર્ષનું સરેરાશ આયુષ્ય ધરાવે છે. આ રીતે વિશ્વના દેશો જે અહીંયા તુલના કરવામાં આવી છે અને એના પરથી અહીંયા આગળ તમને તારણો આપ્યા છે. તો અહીંયા આગળ આ જે લિસ્ટ આપ્યું છે, જે કોષ્ટક આપ્યું છે, એના આધારે તો કે સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો કેટલા છે તો કે દુનિયામાં 1 થી 49 રાષ્ટ્રો એ સરેરાશ માનવ વિકાસ આંકનું મૂલ્ય 0.890 સુધીનું ધરાવતા હોય છે. વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો કેટલા છે તો કે 50 થી 150 રાષ્ટ્રો છે, 105 રાષ્ટ્રો છે. સરેરાશ એમની 0.735 માનવ વિકાસ આંક છે. ત્યારે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો 106 થી 143 રાષ્ટ્રો, જે સરેરાશ 614 માનવ વિકાસ આંક મૂલ્ય ધરાવતા હોય છે. જ્યારે નીચો માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો 144 188 રાષ્ટ્રો સરેરાશ 0.493 HDI ધરાવે છે. તો આમ વિશ્વના જે 188 દેશો છે એને માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો એટલે 1 થી 49, વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો એટલે 50 થી 105, મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો 106 થી 143 અને નીચો માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો 144 188. એમાં આપણે ભારત તમે જોઈ શકો છો, એના પરથી તારણો આપ્યા છે કે ભાઈ 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 0.944 આંક સાથે નોર્વે પ્રથમ નંબરે હતો, જ્યારે ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે, તો આથી એનું 130મું સ્થાન ધરાવે છે. એટલે આપણે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશોમાં આપણે આવીએ છીએ. ત્યારે ભારતના HDI વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસ આંક ગ્રુપમાં સમાવેશ થાય છે અને 2015માં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ 348ના ક્રમે નાઇજરનું સ્થાન છે. તો આ એક આ માહિતી જાણવા માટેની છે અને ક્યારેક આ રીતે પ્રશ્ન 2 ગુણમાં પૂછાય તો આવા ટૂંકા જે આંકડાકીય માહિતી ધરાવતા જે વિકલ્પોમાં પ્રશ્ન આવતા તે જાણવા માટે
આ કોષ્ટક અને એની નીચે આપેલા તારણો તૈયાર કરવા જરૂરી છે. હવે આની સાથે અહીંયા આગળ આપણું પ્રકરણ પણ પૂરું થાય છે. આપણે આજે માનવ વિકાસાંકનો અર્થ, માનવ વિકાસના 3 ઘટકો અને માનવ વિકાસાંકનું મહત્વ, માનવ વિકાસાંકની મર્યાદાઓ, આ બધી ચર્ચા કરી. હવે આ પ્રકરણમાં એનું સ્વાધ્યાય કાર્ય છે. જે સ્વાધ્યાય કાર્ય અહીંયા આગળ લગભગ આપણે બધું જ આવી ગયું છે. અહીંયા આગળ આપણી જે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે બરાબર કે સૌથી પહેલાં વિકલ્પો, તો કે અહીંયા તમને જુદા જુદા 8 વિકલ્પો આપેલા છે. 10 વિકલ્પો આપે છે, 10 વિકલ્પો આવડે એવા છે. બધા એક વાક્યના પ્રશ્નો, જે દરેક પ્રશ્નોની ચર્ચા આપણે થઈ ગઈ છે. બરાબર. આ ઉપરાંત ટૂંકા પ્રશ્નો છે, એ પ્રશ્નો પણ તમે જોઈ શકો છો, જે પરીક્ષામાં 2 ગુણમાં પૂછાતા હોય છે. મુદ્દાસર પ્રશ્નો જે પરીક્ષામાં 3 ગુણમાં પૂછાતા હોય છે. આપણે દરેક પ્રશ્નની ચર્ચા કરી છે, તમે જોઈ શકો છો. અને દરેક પ્રશ્ન આ રીતે અલગ અલગ લખી અને તૈયાર કરી જવા. છેલ્લે 5 ગુણના પ્રશ્નો આપ્યા છે, જેમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત, જે આપણે આગળ ઉદાહરણ સાથે સમજાયો. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાંક, એના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. આજે આપણે માનવ વિકાસાંક કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એની સમજૂતી એ 5 ગુણમાં આપણે સમજાય આખો પ્રશ્ન. પછી બીજું, તમે આ PQL અને HDIની તુલના, એટલે કે માનવ વિકાસાંક અને જીવનની ભૌતિક ગુણવત્તાંક, આ બંને વચ્ચેની તુલના કરવાની, એટલે કે તફાવતની દ્રષ્ટિએ. અને એમાં શ્રેષ્ઠ કોણ છે, શા માટે, એ જવાબ તમે તૈયાર કરવાનો છે આમાંથી. બરાબર. અને આર્થિક વિકાસના નિર્દેશકો, જે 4 આપણે સમજાયા. આ રીતે આખું પ્રકરણ આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણની અંદર આવતા જુદા જુદા જે શબ્દો છે, એ શબ્દો વિશેની જો સમજણ ના પડી હોય તો જે પ્રકરણના અંતે આ શબ્દોની સમજૂતી આપી છે, જે પ્રશ્ન તરીકે તૈયાર કરી જવા. આ સાથે આપણે આ જે પ્રકરણ 10 ગુણનું પ્રકરણ છે, એનો ગુણભાર બોર્ડમાં, એ પ્રમાણે આ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પ્રકરણની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.